હવેથી થોડાક વ્લોગ બહુ નહીં આવે કારણ કે ફાઇનલી મિત્રો તલી ભેગી કરી નાખી છે અને આટલી કંઈક તલી ભેગી કરી છે। હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છે? સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વ્લોગની અંદર। આજે આપણે આવી ગયા છીએ રીંગણી ઉતારવા। કાલની ઓલગીમની ઘોડે ડોલ છે અને આપણે રીંગણા ઉતારવાના છીએ અને મારા દાદાની પાછળ આવે છે કે તું જઈને થોડા ઘણા રીંગણા ઉતારજે, પછી કે અમે આવી જઈશું, પછી બધા રીંગણા ઉતારશું। એટલે રીંગણા ઉતારવાના છે અને પછી આજે તલ ભેગા કરવાના છે થોડાક, કારણ કે તલ થોડાક ખરવા માંડ્યા છે એટલે તલ ભેગા કરવા પડશે। તો હાલો આપણે આ રીંગણી છે અને રીંગણા ઉતારવા મળી। ફાઇનલી મિત્રો રીંગણા ઉતારી નાખ્યા છે અને આમાં ઢાંકી દીધા છે, કારણ કે ગાડી આવે એમાં જવા દેવાનું હોય એટલે ઢાંકી દીધા છે। ત્યાં સુધી એટલે ઢાંકી દીધા છે। તો હાલો આપણે જવાનું છે તલ ભેગા કરવાના છે। કાલ વાટી નાખ્યા હતા એટલે ભેગા કરવાના છે, ખરીદવા જાય ને એટલે તલ ભેગા કરવાના છે। તો હાલો ભેગા કરવા મળી। તો ફાઇનલી મિત્રો તલી ભેગી કરી નાખી છે અને આટલી કંઈક તલી ભેગી કરી છે। જો આ બધી આમ વાટાઈ ગયેલી રહી ને એ બધી ભેગી કરી નાખી છે અને હવે આપણે જવાનું છે રાજકોટ, કારણ કે અમારા પપ્પાની ત્યાં રહે એટલે આટો મારવા જવું કર્યા। હાલો રાજકોટ નીકળી, ઘરે આવીને થેલો બેલો પેક કરી લીધો છે। હવે હોન્ડા લઈને જવાનું છે રાજકોટ। તો હાલો હું નીકળું। તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે, બધું કામ પતાવી દીધું છે। રાજકોટમાં થોડુંક કામ હતું અને વાળ બાળ કપાવવાના હતા એટલે કપીને આવી ગયા છે। તો હવેથી થોડાક વ્લોગ બહુ નહીં આવે કારણ કે કામમાં ભેગું નથી થતું અને વ્લોગ શૂટ નથી થતા, કામ નથી થતું એટલે હવે નહીં વ્લોગ આવે। તો આજ સુધી એટલું જ તે। આજનો વ્લોગ તમે ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પછી કાલે નવા વ્લોગમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય।